મરાઠીમાં એક કહેવત છે, તિલ ગુડ ખા ગોળ ગોળ બોલા. ઉત્તરાયણ એટલે કે રંગબેરંગી પતંગોનો તહેવાર, અને આપણે આ દિવસે તલ સાંકળી, મમરા અને ગોળના લાડુ ખાઈએ, ચીકી ખાઈએ. તો જરૂરથી મિત્રો એ પાછળનું કોઈ ને કોઈ ચોક્કસ વિજ્ઞાન છે. તો જી હા મિત્રો, તો ગોળ અને તલ કે જ્યારે બંનેનું મિશ્રણ થાય છે, અને તેમાં પણ જ્યારે શિયાળાની ઠંડીને કારણે આપણા શરીરમાં વાયુનો પ્રકોપ વધે છે, એટલે કે વાયુને લગતા અનેક પ્રકારના રોગો આપણે આવતા હોય છે. તો જરૂરથી જ્યારે ગોળ અને તલની ચીકી આપણે ખાઈએ કે જેથી કરીને આપણા શરીરમાં કુદરતી રીતે વાયુ શાંત થતો હોય છે. અને અગત્યની વાત એ કરીએ કે તલ કે તે સ્વભાવે ઉષ્ણ છે, એટલે કે મિત્રો તે આપણા શરીરમાં ઉષ્ણતા પ્રદાન કરે છે, એટલે કે તે આપણા શરીરમાં ગરમી વધારે છે. અને રહી વાત એ કે જ્યારે તલ અને ગોળનું મિશ્રણ થાય છે કે જેથી કરીને જ્યારે શિયાળામાંથી ઉનાળાની સિઝન આવે, એટલે કે જ્યારે ઋતુ પરિવર્તન થાય ત્યારે આપણે આવતા અનેક પ્રકારના જે ઋતુજન્ય બીમારી છે તેનાથી આપણે તે બચાવે છે. માટે મિત્રો જરૂરથી ઉત્તરાયણના દિવસે ગોળ અને તલની ચીકી ખાવ અને લાંબુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ. મિત્રો આરોગ્ય પ્રત્યે જાગૃત બનો અને આ માહિતી તમારા દરેક મિત્રોને શેર કરો.